કેમ છો મિત્રો ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગમાં આવે ને ચાલો બધી ચા પીવાનું, ચા નો પીતો તો પી લઈ જાઓ. આપણા વૈશાલી બેન ને ગામડેથી રોકાઈને આવતા રહ્યા છે મારા મમ્માને ઘરેથી. જો હાય શું હાય કામ કરવા મને સાની મને અત્યારમાં એક મગજ ખાતી હવામાં ઉઠા તું કામ કરતા હાલ જવા દે. સારું તો મિત્રો કન્ટિન્યુ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને વિડીયો આખો જોજો, મજા આવશે. તો મિત્રો હું બટેકા લેવા ગયો હતો પણ એને બટેકા હતા નહીં એકચ્યુઅલીમાં. મારા વૈશાલી બેન ને જો રોટલી બોટલી બધું કરવા માંડ્યા છે. કામ કર ને યાર વૈશાલી, શું થાય તને યાર? તને ગરમી થતી તો પંખો ચાલુ કરી લે યાર તું. અમારે લપ ના કર બરાબર. રોકાઈને આવ્યું હોય શું કે શાંતિથી રખડીને આવ્યું એટલે તને શું એમ તને એમ કેમ કામ નહીં કરાય એમ. બેન તારે કામ કરવું પડશે, એમાં નહીં ચાલે એવું. અમારા મોટા ભાઈ બધાય કરતા રોટલી છે ને આમ કાળા ડાઘ ન પડવો જોઈએ બેન. એકદમ વ્હાઈટ રોટલી બનાવવાની, એક કાળું નિશાન ના હોવું જોઈએ. હું તને એમ કહું બનાવ એક નહીં, હું દવા બનાવી દઉં પણ આ તો હે ને હવે આપણે હવે ભાઈ મૂકી દીધું ને હવે ઓલા બાકી હે ને શું હતો વ્રજ બધા કરતા નનકા માસી છે ને એનો છોકરો છે એમ વ્રજ મારો નાનો ભાઈ. હાલો કરો મંડો કામ બામ. અમે હે ને થોડુંક બહાર જતા હું બેનું હો ને. તું આઈ શાંતિ કામ કરે. કેરી નથી કાંઈ આવી ગઈ કેરી. હાલો કાંઈ વાંધો નથી. રસ બનાવવાની વાત છે કે લઈ આવવાની વાત છે? ખાવાની વાત છે. નથી રસ બોલ. રસ ખાવો છે એને, રસ પીવાનો હોય. પપ્પા બોલ્યા શું કયો? ના ના મોટો બ્લોગ લેવો ભાઈ. પેલા તમે બોલી લ્યો પછી હું નિરાતે બોલીશ. ગુજરાતી સિંગર કયો ફેવરિટ છે તમારો? આપણો ફેવરિટ સિંગર છે ભાઈ ગોપાલ ભરવાડ. યસ. રાજકોટનો કયો ક્રિએટર તમારો ફેવરિટ છે? રાજકોટમાં તો ભાઈ ઘણા બધા લોકો મહેનત કરે છે અને એમાંથી ક્રિએટર આપણો નીલ ચાવડા. નીલ ચાવડા ફેવરિટ ક્રિએટર ખુદ વાહ જોરદાર. તો મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો. અહીંથી આપણે કોણ આવ્યું હોય DNBA અને આને ઓળખતા હોય ને કોમેન્ટ કરી નાખજો. નામ તો હું નથી લેવાનો ભાઈ. એક્સક્યુઝ મી, તમે ઓળખો છો? બસ ઓળખો. અને અમારો મોટો ભાઈ, અમારે બે ભાઈ ભેગા જ હોય અમારે. મિત્રો માસીન ઘરે છે ને આવ્યો તો વિડીયો બનાવવાનો હતો ને એટલે ને એવું બધું હતું. નામ જો કરો હાલો શું કરે એમ કાઈ નહીં, આ સેમ્પલ હતી ને તો ડેમો એક લઈ આવ્યો તો એમ ડેમો લઈ આવ્યો હે કીધું ને લોકો આપણને આપી વિડિયો વિચાર્યો તો મેં વિચાર કોમેડી બનાવું કેમ કે બધાને ઘરમાં એવું થતું હતું. મમ્મી બધાને કહેવાય ઘરના બાજવાન થયેલા પેલા પૂરી ઘરના ડોક્ટર. હા પેલા ડોક્ટર હતા, મૂકી દીધું હમણાં ડોક્ટર લાઈન. તો રસની હુઈ જ હોય. પેલા ઓલી હુઈ જવા દે અને પછી રસની એન્ટર થઈ જાય અને ઓલી કાઢી લે બારે છે. ડોક્ટર હું હોય કે મોઢું કંડક્ટર જેવું મને પૂછે છે કે આ પ્લાસ્ટિક હોય કે ઓલી હોય. હું ડોક્ટર છું. આ જો ખોટી હોય એમ જો ડેમો માટે આપી જો આડી થઈ પ્લાસ્ટિક ની હોય. પ્લાસ્ટિક ની હોય લાગે ને કોઈ જાતનું ઓલું ને
અને પ્લસ ફ્રેશ લીધી એટલે હે ને કોઈ એકનો વાયરસ કે રોગ કે એવું ન થાય. એનો વિડિયો બનાવો તો ડોક્ટર માંગી ફ્રેશ સુઈ લઈને આવ્યા ફ્રેશ. અરે નહીં દેખાય દબાઈ દે. કન્ટેન્ટ માટે જોઈને એ વસ્તુ લઈને જ આવે ભેગો. આ ક્યાં લગાડવાની વાત ડોક્ટર કયો તો ડોક્ટર ક્યાં છે હું તો કંડક્ટર છું. કંડક્ટર તો ટિકિટ કાપી દો. એટલે મારી મમ્મીને લગાડી હતી આ તો હા ને બાટલા ચડે ગયો પછી ના ના નવી લેવું એટલે એમ નહીં ઓમ પેલા લગાડ્યું હતું ને બ્લોગ માં બધું વિડિયો લઈ લેવાય મને ફોટો એ એ તો દવાખાને હા તે દાખલ કર્યા હતા હા એટલે ટોટલ 8 બાટલા થઈ ગયા લાવો કઈ જગ્યાએ આ ક્યાં લગાડવાનું આઈ હાથમાં આયા હોય કે આયા ન હોય હા વાંચો વાંચો ન્યા જ ભાઈ. ઓલામાં લગાડ દો. તો લાવો ને હાથમાં લગાડ દે હું નાના દુખ તો એ હાથમાં એ હાથમાં સાચું કામ આવી દીધું અને આપણે બીજા હાથમાં ફોટો કાઢવાની. હવે સારું થઈ ગયું હાવ 8 બાટલા પી ગયા ચડાવ્યા કે પી ગયા? ગ્લુકોઝ ના. એમ તો મેં થોડી થોડી ક્લિપ લીધી પીવડે નો જોયું હોય તો જોતા આવો. આમ હોય કે એમ નહીં, આમ આમ બરાબર હે. કેમ આમ હોય હા ભાઈ. હાથ તમે લોકોએ નો જોયું આમ હા આયા ન હોય ના, તમે ક્યાં લગાડી દીધી મમ્મી દવા પીવામાં થોડુંક આમ ઓલું રહ્યું ને એ બાયરે હોય બરાબર હે, નડી રહી ને ઈ. હા હોય અંદર બરાબર જ છે ઈ. આમ કયો આમ ને સોય નો દેખાય હાલ હાલ કોમલ તો હાલ જવા દે હાલ સોરી કહી દે બ્લોગ માં એક નાના છોકરાએ આને હેને માર્યું ને કે સોરી કહી જાની નહીં કે હાલ હાલ કોમ આપણે ચાલો વિહાન સોરી કહી દે સોરી કહી દે ન્યા જઈને કહી દે પરાણાની સોરી સોરી બસ નહીં સોરી ન્યા જઈને કહી દે સોરી કેવો વટનો કટકો. આમે આમું સોરી નો કીધું ભાઈ. હું હેને બેઠી હતી અને મેં જોયું તો પહેલા આને માર્યો. ફોડકો જેવું ઈ ફોડકો. મારે એટલે ઓલી મારવા થોડી કામ ફોકસ કરો મિત્રો આપણે જમી બમી લીધું તું, નાસ્તા પાણી કરી લીધા, હાંજના નીંદા બીંદા થઈ ગઈ, નાહી ધોઈને મસ્તી ને ફ્રેશ થઈ ગયા છે ને. પૈસાની બેન તો નહીં પણ સોરી હું કોણ લેવા ગયો તો મિત્રો સાંભળી એલા બધું કાંઈ એલા જો આ કોણ ને ગુલ્ફી મૂકી દે ને યાર એ સ્નેપ લે ને, સ્નેપ લેસ ને હે બાપ દાદા ખાલી કોણ ખાઈને વયા ગયા ને આપણે સ્નેપ લેવી હે, શરમ ન આવે? નો આવે જનરેશન બદલી ગઈ હાલો તો હવે કોણ બોન ખાઈ લે, થોડા ગરમી હે ઠંડા થઈ ગયા, ગરમી લાગે જોરદાર તેવી ને તેવી. ખાઈ લે તું શું ખાઈશ વેલા એક ગુલ્ફી ખાશે. તું મંગાવી કેમ કે નાની ની એવા જો હું નાની હારું આ મજામાં તો વાંધો નહીં. નાના એવા નાની એવા હે છોકરી સેવા કરે. હા ગુલ્ફી ખાવા આપણે ગરમીના ઠંડા થાય હે. કોણ ખાહો કે ગુલ્ફી ખાહો હા ના ના એમ નો હાલો. શું દઉં નાની નાની કોણ ખાઓ કોણ તો ગુલ્ફી કોણ ગુલ્ફી ખવડાવો નાના